આજનો આપણો પડાવ છે એવું શિવાલય જે વિશ્વમાં અજોડ ગણાય છે અને આ અદ્વિતીયતાનો આધાર છે શિવ મંદિરમાં સ્થાપિત અલભ્ય પારાનું શિવલિંગ। પારો એવી પ્રવાહી ધાતુ છે જેનું ગઠન અતિ કઠિન પ્રક્રિયા છે, પણ આ કઠિન પ્રક્રિયામાંથી પસાર થઈ જ્યારે પારાનું શિવલિંગ રચાય છે જેના દર્શન માત્રથી ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોવાનું મનાય છે। શાસ્ત્રોમાં પારાનું શિવલિંગની પૂજાનું ઘણું મહત્વ વર્ણવાયું છે। તો આવો આપણે જોઈએ પારાના વિશેષ શિવલિંગના દર્શન માટે સુરતની સફરે જઈશું, જ્યાં પાલ હજીરા રોડ પર આવેલું છે મૃત્યુંજય પારદેશ્વર મહાદેવનું મંદિર। તાપી કિનારે વસેલા ઐતિહાસિક સુરત શહેરમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો આવેલા છે। આમાંનું જ એક અતિ મહત્વ ધરાવતું મંદિર છે સુરતમાં આવેલું વિશ્વનું એકમાત્ર પારાનું શિવલિંગ, જે મંદિરનું નામ છે પારદેશ્વર મહાદેવનું મંદિર। પુણ્ય સલીલા તાપી નદીના કિનારે સુરતના પાલ હજીરા રોડ ઉપર બિરાજમાન થયું છે અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મહાદેવનું મંદિર। પાલ રોડ ઉપર અટલ આશ્રમના મુખ્ય દરવાજા પર જ ભગવાન શિવજીની વિશાળકાય પ્રતિમાના દર્શન જ આ મંદિર તરફ તમને આકર્ષે છે। શિવજીની મનને મોહી લે તેવી અદાથી પ્રસ્થાપિત કરેલી આ વિશાળકાય પ્રતિમા જેણે મનને મંદિરનો મહિમા સમજાવીને પ્રવેશ માટે બોલાવે છે। મુખ્ય દરવાજાથી અંદર જતા જ મંદિરના મનોરમ્ય દ્રશ્યથી તમે આકર્ષાયા વગર રહી જ શકતા નથી। શિવલિંગને જે થયા છે તે 2004ની અંદર આમની પ્રતિષ્ઠા થઈ અને આમ જોઈએ તો આશ્રમને 1977થી આજે ગણી તો 45 વર્ષ જૂનું આશ્રમ છે, જેમાં ગૌશાળા, અન્નક્ષેત્ર, ગીરની ગાયો છે। મિત્રો, વર્ષોથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, જેમાં શનિવારે ભજીયાનો પ્રોગ્રામ હોય છે, રવિવારે ખીચડી કઢી 500,000 આદમી નિઃશુલ્ક, અને કોઈને પણ આમંત્રણ સ્વયંભૂ જેને કહેવામાં આવે, સ્વયંભૂ પબ્લિક આવતી હોય છે અને આ પ્રસાદનો લાભ લેતી હોય। આપણે જે કીધું છે કે વિશેષતા શું છે, કારણ કે પારો એ ભગવાન શિવનું બીજ કહેવામાં આવે। જેવી રીતે થર્મોમીટરમાં આપણું પ્રેશર માપવામાં આવે એ જ પારાને વનસ્પતિ દ્વારા ઠોચ કરી અને એક લિંગનો આકાર આપવામાં આવે। આમે એ તમારા ઘરમાં સ્પર્શ કરવું, દર્શન કરવું, એની સામે 2 મિનિટે જોવું તો તમારી બોડીમાં એક વાઇબ્રેટ આવશે, તમારી બોડી ચાર્જ થશે, અનએક્ટિવ સેલને એ એક્ટિવ કરશે। આવી એક સાયન્સ પ્રક્રિયા છે। આ મંદિર સૌથી વધુ જેના માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે તે છે અહીંના પારાનું શિવલિંગ માટે। અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મંદિરમાં સુરતનું, ગુજરાતનું અને વિશ્વનું સૌથી પહેલું 1751 કિલોનું પારાનું શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે। સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સુરત ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે સમૃદ્ધ છે। હજારો સાહસિકોએ બહારથી આવીને તેને સમૃદ્ધ બનાવવામાં સહકાર આપ્યો છે અને અનેક સાધુ સંતોએ સુરતને પોતાની તપોભૂમિ બનાવીને ધર્મ, ભક્તિ અને આધ્યાત્મિક સિંચન કરીને પુષ્ટ કરી છે। નમઃ શિવાય। અમે ઘણા વર્ષોથી આ પારાનું શિવલિંગનું પારેશ્વર મહાદેવના દર્શન કરવા આવીએ છીએ। લગભગ અમારા લગ્ન પહેલાંની વાત છે, ત્યારથી અમે પહેલી વખત અહીંયા પૂજન કરવા આવ્યા હતા, અહીંયા દર્શન કરીએ છીએ અને ઘણા ટાઈમ પણ આવતા રહીએ છીએ। અને શ્રાવણ માસના આ વર્ષે એવું છે કે અમારી આસ્થા એ સાથે જોડાયેલી છે કે અમારે બીલીપત્ર ચડાવવાની ઈચ્છા હતી, તો ફક્ત આ જ એક મંદિર છે કે જ્યાં શ્રાવણ માસની અંદર પારાના શિવલિંગની સમક્ષ બેસીને અમારે જેટલા બીલીપત્ર ચડાવવા હોય, જે પૂજા આરાધના કરવી હોય છે તે અમે અહીંયા પ્રત્યક્ષ મહાદેવની પાસે બેસીને કરી શકીએ છીએ। સૌરાષ્ટ્રના સમર્થ મહંત ગુરુ શ્રી મહાદેવગીરી બાપુની પ્રેરણાથી અને બટુકગીરી સ્વામીના પ્રયત્નથી અહીં પ્રસ્થાપિત થઈ શક્યું છે પારાનું શિવલિંગ। પારદ શિવલિંગ પરથી જ આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર પડ્યું છે। પારદ શિવલિંગનો અનોખો મહિમા છે અને તે આપણા ધર્મ ગ્રંથોમાં વર્ણવેલો છે। રસલિંગ એ જ મહાલિંગ છે।
શિવની શક્તિનું ઘર અથવા આસ્થાનું ઘર તેને કહી શકાય. એ પ્રાપ્ત થતા જ સર્વ સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ભગવાન શિવે સ્વયં કહ્યું છે કે મને જ્યોતિર્લિંગની પૂજા દર્શનની અપેક્ષા માત્ર એક પારદ શિવલિંગના દર્શનથી થઈ શકે છે. એટલે કે પારદ શિવલિંગનું દર્શન માત્ર પુણ્યદાયી છે. પારદેશ્વર મંદિરમાં ઘણા સમયથી આવું છું. પણ મને અહીંયા આવ્યા પછી ઘરની અંદર સુખ શાંતિ અને ધંધામાં પ્રગતિ થઈ છે. અને અહીંયા આવ્યા પછી મને ઘણું સારું થયું છે. મારા ડિવોર્સ થઈ ગયેલા ભાઈ પરિવાર બી મારા મેરેજ થઈ ગયા છે અહીંયા આવ્યા. અને ઘરની અંદર સુખ શાંતિ રહે છે અને ધંધાની અંદર પ્રગતિ ઘણી બધી થઈ છે. કેટલા ટાઈમથી શાસ્ત્રોમાં પારદ શિવલિંગનું ઘણું જ મહત્વ બતાવ્યું છે. તેને દિવ્ય લિંગની સંજ્ઞા પણ આપવામાં આવી છે. ગરુડ પુરાણમાં પારદ શિવલિંગને ઐશ્વર્યદાયક કહ્યું છે. તેની જીવનમાં એકવાર પણ પૂજા કરી લેવાથી અખૂટ ધન, અસીમ જ્ઞાન, સંપૂર્ણ સિદ્ધિ તેમજ અતુલ્ય ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આ વિશ્વનું એકમાત્ર 1751 કિલો પારાનું શિવલિંગ છે. અને આપણા વેદોમાં અને પુરાણોમાં પારાના શિવલિંગ, પારદ શિવલિંગ વિશે ઘણા બધા મહત્વ એમનું મહાત્મય સમજાવવામાં આવ્યું છે. અને સુરતમાં ઘરની નજીક હોવાથી આપણને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. અને અહીંયા આપણને પારદેશ્વર મહાદેવના દર્શન થાય. પારદ શિવલિંગના દર્શન માટે અસંખ્ય ભક્તો આવે છે. માત્ર સુરતના જ નહીં પણ સુરત બહાર અને દેશ વિદેશોમાં પણ આ શિવલિંગનો મહિમા ઘણો છે. ખાસ કરીને શ્રાવણ માસમાં એકવાર આવતી પ્રદોષની પૂજા માટે પણ આ શિવલિંગની પૂજા કરવાનું ઘણું ધાર્મિક મહાત્મ્ય છે. એવું પણ કહેવામાં આવેલું છે કે પારદ શિવલિંગના દર્શન માત્રથી 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનું, કરોડો ગાયોનું દાન કરવાનું, 1000 સુવર્ણ મુદ્રાઓનું દાન કરવાનું તેમજ બધા તીર્થો પર સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેની બરાબર જ પારદ શિવલિંગના પૂજન અને દર્શનથી મળે છે. અને તેથી જ ભક્તો અહીં આવે છે. વહેલી સવારથી જ ભક્તો શિવજીના આ પારાની શિવલિંગની પૂજા, આરતી અને પાણી તેમજ દૂધથી ભવ્ય અભિષેક કરવામાં આવે છે. શિવ એ કલ્યાણકારી ગણાય છે અને શિવને સાચા દિલથી કરેલી ભક્તિથી અવશ્ય ફળ મળે છે, જેની અનુભૂતિ અહીં આવતા ભક્તોને પણ થઈ છે. અટલ આશ્રમમાં આવેલું પારદેશ્વર મહાદેવમાં અત્યારે પૂજા માટે આવી છું. આ પારદ શિવલિંગનું ખૂબ વિશેષ મહત્વ છે. 1751 કિલોનું આ પારાનું શિવલિંગ બનેલું છે અને ઘણા બધા ભક્તો અહીં આવે છે. આની ખૂબ શ્રદ્ધા છે અને કહેવાય છે કે જે તીર્થ સ્થળોના તમે શિવલિંગની પૂજા કરો છો એ પૂજાનું વિશેષ ફળ ફક્ત પારદ શિવલિંગના દર્શન અને પૂજા માત્રથી મળતું હોય છે. હું 8 વર્ષોથી આ મંદિરમાં આવું છું અને મને ખૂબ શ્રદ્ધા છે શિવલિંગ માટે. અને આ શિવલિંગ જ્યારે સ્થાપિત થયું એ પહેલાં નાનકડું બીજું શિવલિંગ પણ પારાનું અહીં છે અને સુરતમાં જ આ એકમાત્ર શિવલિંગ પારદનું આવેલું છે. ઘણા લોકો અહીં દર્શન અને પૂજા માટે આવતા હોય છે. સાધારણ રીતે પારદનું શોધન અત્યંત કઠિન છે. તેને નક્કર બનાવવા માટે મૂર્છિત, ખેચરહિત, કિલિત, શુભ વિજિત તથા શોધિત જેવી કઠિન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યારે પારો નક્કર આકાર ધારણ કરે છે અને આ શિવલિંગનું અહોભાગ્ય પ્રાપ્ત થયું છે સુરત શહેરને. હજી આવનારા દિવસોમાં આ શિવલિંગને હજી વિસ્તૃત કરવાનું આયોજન પણ કરવામાં આવવાનું છે. વિશ્વના તમામ સાધકો તથા યોગીઓએ આ વાતને એકી અવાજે સ્વીકાર કરી છે કે જે વ્યક્તિ પારદ શિવલિંગની પ્રાર્થના કરે છે અને પૂજા કરે છે તેમના સમાન અન્ય કોઈ વ્યક્તિ સૌભાગ્યશાળી કહી શકાય નહીં. પારદ શિવલિંગના પૂજનથી પૂર્ણ ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય છે. તેને જીવનમાં મોક્ષ પ્રાપ્તિ પણ નિશ્ચિત રૂપે સુલભ રહે છે. કેમેરામેન રૂપે સોનવણે સાથે ધ્રુવ સોમપુરા, OTT ઇન્ડિયા, સુરત.